Hello dear students, this is Nishant Katira welcoming you on Katira classes. આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 2 સ્ટાર્ટ કરશું. ટોટલ 5 સમ્સ છે, પણ આ વિડિયોમાં આપણે દાખલા નંબર 1 અને 2 બે સમ શીખશું. બાકીના સમ્સ નેક્સ્ટ વિડિયોમાં આવશે. ઓકે, અને દરેક વિડિયોની જેમ આ વિડિયોમાં પણ તમારા માટે ચેલેન્જ છે. મને બહુ ગમે છે તમને ચેલેન્જ આપવાની, અને ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે જે ચેલેન્જ એક્સેપ્ટ કરે છે અને સખત મહેનત કરી રહ્યા છે. તમે એમ કરો છો કે નહીં મને નથી ખબર, પણ જે લોકો કરે છે એ કમેન્ટ કરે છે. ઓકે, જે લોકો મહેનત કરી રહ્યા છે એ મને કહે છે કે સર અમે મહેનત કરીએ છીએ અને જોરદાર રિઝલ્ટ લઈ આવશું, જોજો. સામેથી કહે છે. મને ગમશે જો તમે પણ કમેન્ટ કરશો તો. ઓકે, બે જ સમ આપ્યા છે મેં ચેલેન્જમાં, કારણ કે બે સમ શીખશું. જે શીખશું એ જ મેથડના સમ્સ છે. તો આ બંને સમ્સમાં તમારે ધ્યાન આપવાનું છે, જેથી કરીને ચેલેન્જના સમ તમે કરી શકો તમારી રીતે. જોઈ શકો છો ડાયરેક્ટ બે સમીકરણ નથી આપેલા, પણ એક ક્વેશ્ચન આપેલો છે જે આપણે વાંચશું, ધારણા કરશું અને એના ઉપરથી બે સમીકરણ બનાવશું, પછી લોપની રીત કરશું. ઓકે, મેઇન કામ તો સમીકરણ બનાવવાનું જ છે. આગળનો સમ તો બધાને આવડે છે. 80% સ્ટુડન્ટ્સને સમીકરણ બની જશે ને પછી સમ સોલ્વ કરતા આવડતું હશે, પણ સમીકરણ બનાવતા બહુ રેર સ્ટુડન્ટ્સને આવડે છે. અને હું ઈચ્છું છું કે તમે એ રેર સ્ટુડન્ટમાં આવો. ઓકે, ધ્યાન આપજો. એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા, અહીં અને છે, અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો તે અપૂર્ણાંક શોધો. આવો એક સમ 3.2 માં આદેશની રીતમાં આપણે ભણી ગયા છે. થવું જોઈએ તમારાથી. ઓકે, ચલો ધારણા કરીએ. ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y. તેથી અપૂર્ણાંક બરાબર x છેદમાં y. સિમ્પલ છે. આગળ આપણે વાંચીએ. અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એક બને છે. તો શું લખીએ? કે જેમ કે એમ આપણે કરવાનું છે, પોતાના વાળી નથી કરવાની, જાજો ડાયો નથી બનવાનો. ઓકે, અંશમાં એક ઉમેરવાનું કે છે, અંશ માટે x ધાર્યો છે તો x માં એક ઉમેરો. છેદમાંથી એક બાદ કરવાનું કે છે, છેદ નીચે હોય, છેદ માટે y ધાર્યું, બાદ કરવાનું કે તો માઇનસ કરો. અને આનો જવાબ કેટલો મળ્યો? 1 મળ્યો. તો બરાબર 1. બહુ ઈઝી. હવે નીચે કંઈ નથી તો 1 મૂકી દો, જેથી સમ ઈઝી બની જાય અને આપણે આગળ સરળતાથી વધી શકીએ. ચોકડી ગુણાકાર કરો. આ એક આખા કૌંસને ગુણશે અને આ એક પણ y - 1 બંનેને ગુણશે. આ સ્ટેપ ન લ્યો તો ચાલે, પણ વીક સ્ટુડન્ટ પણ સમજી શકે એટલે હું પૂરા સ્ટેપ લઈશ. એક આખા કૌંસને ગુણશે 1 ગુણ્યા x એટલે x, એકા એકું 1. 1 વડે ગુણીએ તો જવાબ એ જ રહેવાનું છે, કંઈ ચેન્જ ન આવે, તમને ખ્યાલ છે. 1 ગુણ્યા y એટલે y, એકા એકું 1. હવે શું કરશું? સર x અને y વાળા પદ બરાબરની આગળ જોઈએ અને અચળ પદ બરાબરની પાછળ જોઈએ. વેરી ગુડ. જે આવી રીતે જવાબ આપશે મને ગમશે. ઓકે, તમે મારી સામે બેસીને ભણો છો એવું ફીલ કરો. મોબાઈલ પકડીને બેઠા છો એવું ફીલ ન કરો. હું તમને પર્સનલ ભણાવું છું એવું ફીલ કરો. y ને આગળ લઈ લો એટલે માઇનસ, અને આ +1 ને બારે મોકલી દો તો એ પણ માઇનસ. માઇનસ માઇનસ પ્લસ, આ બની ગયો સમીકરણ 1. x - y બરાબર -2. ચલો આવી જ રીતે બીજો સમીકરણ બનાવી. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને. માત્ર છેદમાં જ 1 ઉમેરવાનું છે, અંશમાં કંઈ નથી કરવાનું. તો અંશમાં x ના x જ રહેવા દો. છેદમાં 1 ઉમેરી દો તો y + 1 અને જવાબ મળ્યો 1/2. કરો ક્રોસ મલ્ટીપ્લાય. 1 થી ગુણાકાર કરીએ તો એ જ રહેશે. y ને આગળ લઈ લો. બસ આ મળી ગયો સમીકરણ 2.
સિમ્પલ હતું. હવે બંને સમીકરણમાંથી ફરીથી લખીએ આપણે, નજીક નજીક લખીએ બંને સમીકરણ, તો ખબર પડે કે લોપ કોનો કરવો, x નો લોપ કરવો કે પછી y નો લોપ કરવો. બરોબર. હવે ધ્યાનથી જોઈને મને કયો શું વધારે ઈઝી પડશે, x નો લોપ કે y નો લોપ? સર y નો લોપ જ ઈઝી પડે. પેલા સમીકરણમાં પણ y છે, બીજામાં પણ y છે, ડાયરેક્ટ કટ જ કરવાનું છે. પણ નિશાની સરખી છે તે લોપ તો ત્યારે થાય જ્યાં વિરુદ્ધ નિશાની હોય, અહીં તો સમાન નિશાની છે. તો એમાં શું મોટી વાત છે, બીજા સમીકરણમાં નિશાની બદલી નાખીએ. સિમ્પલ. પ્લસ 2x માઇનસ થઈ ગયા, માઇનસ y પ્લસ થઈ ગયો ને પ્લસ 1 માઇનસ 1 થઈ ગયું. હવે નવી નિશાની ધ્યાનમાં લેજો. આ માઇનસ y પ્લસ y કેન્સલ, લોપ થઈ ગયું. આગળ કંઈ નથી તો 1 માઇનસ 2 એટલે માઇનસ 1x, એક પછી ન લખાય ચાલે. માઇનસ 2 ને માઇનસ 1 માઇનસ 3, બંને બાજુથી માઇનસ દૂર કરી નાખો એટલે x બરાબર 3. x ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. આ સમીકરણ 1 માં મૂકી દઈએ. x માઇનસ y બરાબર માઇનસ 2, x ની જગ્યાએ 3. આ 3 ને પાછળ મોકલી દો એટલે માઇનસ થઈ જાય. માઇનસ 5, બંને જગ્યાએથી માઇનસ દૂર કરી નાખો એટલે y બરાબર 5. દાખલો પૂરો. અપૂર્ણાંક શોધવાનું કહ્યું છે આપણને. અપૂર્ણાંક એટલે શું? x છેદમાં y. તો x આપણને મળ્યા 3 ને y મળ્યા 5. 3/5 ફાઇનલ આન્સર. 4 માર્ક નો દાખલો છે. સાચું કહું છું, 4 માર્ક આ કોઈને પણ મળી શકે છે. હા, પણ ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જે કંઈ ધ્યાન જ નથી આપતા. આટલા ઈઝી સમના પણ માર્ક્સ એમને નથી લેવા. એમને પછી કોઈ કંઈ ન બચાવી શકે. ઓકે, થોડાક જો સિન્સિયર બનીને વાત માની લો ને તમે તમારા ટીચરની, તો તમે કેટલા આગળ નીકળી શકો છો. તો પ્લીઝ સમજો, આ સહેલું છે બધું. 4 માર્ક મળી શકે છે, આવા માર્ક ન ગુમાવાય. આગળ વધીએ. નેક્સ્ટ સમ આ વિડીયોનો સમ નંબર 2. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? આવો એક સમ આપણે ભણ્યા હતા આદેશની રીતમાં. જેકબની ઉંમર અને તેના પુત્રની ઉંમર વાળો દાખલો હતો, યાદ છે ને? જો એ સમ તમે શીખ્યા હશો, વિડીયો જોયો હશે, તો આ સમ તમારે ડાયરેક્ટ સોલ્વ જ કરી શકશો. વિડીયો અત્યારે પોઝ કરી નાખશો ને તોય તમારાથી થઈ શકશે. ટ્રાય તો કરી જુઓ, થઈ જશે. તો 2 જણા છે, નૂરી અને સોનુ. ધારણા કરીએ. ધારો કે નૂરીની વર્તમાન ઉંમર બરાબર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ. હવે શું કહે છે જુઓ, 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 5 વર્ષ પહેલાની વાત. અત્યારે ધારો કે તમે 15 વર્ષના છો, તો 5 વર્ષ પહેલા કેટલાના હતા? 10 વર્ષના હતા ને? કેવી રીતે આવ્યા 10? 15 માંથી 5 બાદ કર્યા. તો અહીં સોનુ નૂરી અત્યારે x વર્ષની છે, તો 5 વર્ષ પહેલા કેટલી હશે? x માંથી 5 બાદ કરી નાખો, x માઇનસ 5 વર્ષ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર x માઇનસ 5 વર્ષ અને સોનુની ઉંમર y માઇનસ 5 વર્ષ હશે. પહેલા કે તો માઇનસ કરવાનું, પછી કે તો પ્લસ કરવાનું. ચલો, હવે નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 3 ગણી હશે, એટલે કે બંનેની 5 વર્ષ પહેલાની ઉંમરની સરખામણી થાય છે. અને જ્યારે સરખામણી થતી હોય ત્યારે આપણે શું કરીએ છીએ? બંનેની વચમાં ઇઝ ઇક્વલ ટુ ની સાઇન મૂકીએ છીએ, બરાબરની નિશાની. નૂરીની ઉંમર 3 ગણી છે, એટલે કે આ 3 ગણું છે. જેની વાત થતી હોય એના સામેવાળામાં કંઈ પણ ચેન્જ કરવાનું. આ 3 ગણી છે, તો અહીં આપણે ગુણ્યા 3 કરી નાખીએ. 3 ગણા એટલે ગુણ્યા 3. આ 3 અને કૌંસની વચ્ચે ગુણાકારનો સંબંધ છે. 3 વધુ હોય તો +3 કરવાના, ઓછા હોય તો માઇનસ કરવાના.
ઓકે, ત્રીજો ભાગ હોય તો ભાગ્યા 3 કરવાના. ચલો આ કૌંસ ખોલી નાખીએ. 3 ગુણ્યા 5 એટલે 15. y વાળા પદને આગળ લ્યો, -3y. આ -5 ને પાછળ મોકલી દો એટલે +5. આ મળ્યો સમીકરણ 1. હવે સમીકરણ 2 બનાવશું. એના માટે પાછી આગળ રકમ વાંચી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો આ જેમ 5 વર્ષ પહેલા હતું તેમ હવે 10 વર્ષ પછી કરીએ. પછી હોય તો પ્લસ કરવાનું. દસ વર્ષ પછી નૂરીની ઉંમર x + 10 વર્ષ અને સોનુની ઉંમર y + 10 વર્ષ થશે. નૂરીની ઉંમર સોનુ કરતા 2 ગણી હશે એટલે પાછી સરખામણી છે. નૂરીની ઉંમર 2 ગણી હશે તો સામેવાળામાં ગુણ્યા 2 કરવાનું. હવે કૌંસ ખોલી નાખી. 2y અને 2 × 10 = 20. y વાળા પદને આગળ લ્યો, આ 10 ને પાછળ મોકલી દો. આ સમીકરણ 2. બંને સમીકરણને ફરીથી લખીએ અને પછી ડિસાઈડ કરીએ કે x નો લોપ કરવું ઈઝી પડશે કે y નો. x - 3y = -10 અને x - 2y = 10. ચલો ધ્યાનથી જોઈને મને કહો કે કયા પદનો કયા ચલનું લોપ કરી, x નો કે y નો? x નો. x છે, સીધું કટ જ કરવાની વાર છે. માત્ર સમાન નિશાની છે એટલે નિશાની બદલશું. કેવી રીતે બદલશું? નીચેવાળા સમીકરણમાં, બીજા સમીકરણમાં બધાની નિશાની બદલી દો. +x માઇનસ થશે, -2y પ્લસ થશે અને +10 માઇનસ થશે. વિરુદ્ધ નિશાની થઈ ગઈ એટલે કરી નાખો લોપ. -3y ને +2y, -1y, 1 ન લખાય. -10 ને -10, -20, માઇનસ દૂર કરી નાખો. y ની કિંમત ક્યાં મૂકીએ બોલો? સમીકરણ 2 માં મૂકીએ. સમીકરણ 2. આ નિશાની ચેન્જ કરવાથી પહેલા હતો ને એ, અથવા અહીં જોઈ લેવાનું. x - 2y = 10. y ની જગ્યાએ 20, 20 દુ 40. આ -40 ને પાછળ મોકલી દો એટલે પ્લસ થઈ જાય. x = 50. બસ સમ ઓવર. એક ફાઇનલ સ્ટેટમેન્ટ લખી નાખી. તેથી નૂરીની વર્તમાન ઉંમર, નૂરી માટે આપણે x ધાર્યો છે, 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ હોય. 4 માર્ક આવા ઈઝી સમના. વિચાર તો કરો. અને સાચું કહું તમને, ત્રીજો ચેપ્ટર ઘણા બધા સ્ટુડન્ટ્સ મૂકી દે છે. મને ખબર નથી પડતી શા માટે. બધા એમ વિચારે છે કે ત્રીજો ચેપ્ટર તો કેટલો અઘરો છે. ઇવન સ્કૂલ ટીચર્સ, ટ્યુશન ટીચર્સ પણ એટલું બધું ડરાવે છે સ્ટુડન્ટ્સને કે ત્રીજો ચેપ્ટર તો અઘરું હોય, એ તો ન થાય બધાથી. પણ હવે તમે જોઈ શકો છો, તમારી નજર સામે છે, આમાં હાર્ડ છે શું એ તો કયો મને. વીકમાં વીક સ્ટુડન્ટ પણ પૂરા માર્ક લઈ શકે છે. તમારે તો લેવાના જ છે. તમે બધા બહુ હોશિયાર છો, મહેનત કરી રહ્યા છો એટલે યુટ્યુબ પર કંઈક શીખવા આવો છો, બરોબર? ચલો ચેલેન્જ. 2 સમ. હમણાં આપણે જે મેથડના 2 સમ ભણ્યા, જો અપૂર્ણાંક વાળો દાખલો અને આ ઉંમર વાળો દાખલો. ઓકે, આ બંને સમ અત્યારે જ, જે દિવસે તમે વિડીયો જુઓ છો એ જ દિવસે તમારે સોલ્વ કરી લેવાનું છે અને મને કમેન્ટ કરવાની છે. સાઈડમાં ઊભો છું, સ્ક્રીનશોટ પાડી લો અને કમેન્ટ કરો તો ફટાફટ, બરોબર? વેઇટ કરું છું તમારી કમેન્ટની. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.